કલ્પના કરો કે તમારે આજે તમારી જિંદગીની સૌથી યાદગાર જમ્પ કરવાની છે. હજારો ફૂટની ઊંચાઈએથી એક ઐતિહાસિક B-25 બોમ્બર પ્લેનમાંથી તમે નીચે જમ્પ કરવાના છો, પણ થોડા જ સેકન્ડમાં તમારું સપનું, તમારો ઉત્સાહ, તમારો આનંદ એક દુઃખદ સપનું બની જાય છે. 27 ઓગસ્ટ 1967 આ દિવસે અમેરિકાના ઓહાયો રાજ્યમાં એરી તળાવના ઉપર એવી ઘટના બની જેને આજે પણ દુનિયાની સૌથી મર્મભેદી સ્કાય ડાઇવિંગ ટ્રેજેડી તરીકે યાદ કરવામાં આવે છે. તે દિવસે 30 સ્કાય ડાઇવર્સ ઓર્ડનર એરપોર્ટ પર ભેગા થાય છે અને બધાની આંખોમાં ચમક, ચહેરા પર ઉત્સાહ હતો, કારણ કે તેમને એક એવી તક મળેલી જે એકદમ અનોખી હતી. કારણ કે તે તક હતી બીજા વિશ્વયુદ્ધમાં ઉપયોગ થયેલા B-25 બોમ્બર પ્લેનમાંથી સ્કાય ડાઇવ કરવાની. આ ઓફર એક પ્રાઇવેટ કંપનીએ આપી હતી અને પ્લેનને ખાસ આ ડાઇવ માટે મોડિફાય પણ કરવામાં આવ્યું હતું. પણ જ્યારે ડાઇવર્સ એક પછી એક પ્લેનમાં ચડવા લાગ્યા ત્યારે અચાનક એક નિર્ણય લેવામાં આવ્યો કે જે ડાઇવર્સનું વજન વધારે હોય તેમને સ્કાય ડાઇવ કરવા દેવામાં ન આવે અને માત્ર 20 સૌથી કુશળ ડાઇવર્સને જ મંજૂરી આપવામાં આવી કે માત્ર તેઓ જ ડાઇવ કરી શકશે અને બાકીના 10 લોકોના દિલ તૂટી ગયા. પણ તેમને ખબર ન હતી કે આ ના મળેલી તકે જ તેમની જિંદગી બચાવી છે. બપોરે 3 વાગે ખરાબ હવામાન વચ્ચે B-25 પ્લેન ટેક ઓફ કરે છે અને સાથે એક નાનું સેસના 180B પ્લેન પણ ઉડે છે. 180B પ્લેન એટલા માટે ઉડે છે કારણ કે તેમાંથી ડાઇવર્સનો વિડીયો શૂટ કરવાનો હતો. બધું સેટ હતું કે 18 ડાઇવર્સ 20,000 ફૂટ પરથી કૂદશે અને બાકીના 2 ડાઇવર્સ 30,000 ફૂટ પરથી કૂદશે. પ્લેન ઊંચાઈ લે છે, વાદળો ઘેરા થાય છે, ઠંડી વધી રહી હોય છે. બધા ડાઇવર્સ મજા માણી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. કોઈને અંદાજ પણ ન હતો કે તેઓ થોડી જ મિનિટોમાં ઇતિહાસનું સૌથી મોટું કાળું પાનું લખવા જઈ રહ્યા છે. 20,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ B-25 પ્લેનના પાયલટે ATC સાથે સંપર્ક કર્યો અને તેમને જવાબ આપવામાં આવ્યો કે તમે એરપોર્ટની બરાબર ઉપર ઉડી રહ્યા છો અને હવે ડાઇવર્સને જમ્પ કરવા માટે કહો. સાથે જ સેસના 180B પ્લેનના પાયલટે પણ લોકેશન પૂછ્યું અને તેમને 9 કિલોમીટરનું અંતર બતાવાયું. ખરાબ હવામાનને કારણે બંને વિમાનો એકબીજાને જોઈ શકતા ન હતા. હવે હકીકતમાં એ સમયે ATCમાં કંટ્રોલરની શિફ્ટ ચેન્જ થઈ હતી અને નવા કંટ્રોલરે ભૂલથી B-25 પ્લેનને સેસના 180B પ્લેનનું લોકેશન કહી દીધું. પણ ખરેખરમાં B-25 પ્લેન એરપોર્ટ પર ન હતું, તે એરી તળાવની બરાબર ઉપર હતું. હવે પાયલટે ઇશારો કર્યો અને ડાઇવર્સે હાસ્ય, આનંદ અને ઉત્સાહ સાથે એક પછી એક કૂદકો મારવાનું શરૂ કર્યું. પણ ભારે કપડાં, 30 ડિગ્રી તાપમાન અને ઘાટા વાદળો વચ્ચે તેઓને કશું દેખાતું ન હતું. એટલે બધાએ નક્કી કર્યું કે વાદળો પાર થયા પછી પેરાશૂટ ખોલીશું. વાદળો પાર થયા પછી જ્યારે નજર નીચે ગઈ તો તેમના હૃદય ધબકવાના બંધ થઈ ગયા, કારણ કે નીચે જમીન ન હતી અને ચારે તરફ માત્ર પાણી, પાણી અને પાણી જ, એટલે કે એરી તળાવ હતું. હવે એરી તળાવ 250 કિલોમીટર લાંબુ, 90 કિલોમીટર પહોળું, એટલે કે વિશ્વનું ચોથું સૌથી મોટું તળાવ છે. 3000 ફૂટ પર ડાઇવર્સે પેરાશૂટ ખોલી નાખ્યા, એ આશા રાખીને કે કદાચ તળાવના કિનારે ઉતરી જશે. પરંતુ બદનસીબે તેઓ પાણીમાં જ ઉતર્યા. કિનારો હજી પણ ઓછામાં ઓછો 10 કિલોમીટર દૂર હતો. તેમના બૂટ, જાકેટ અને કપડાનું વજન એટલું હતું કે તેઓ પાણીમાં તરી શક્યા નહીં અને 16 ડાઇવર્સ પાણીમાં ડૂબતા ગયા. તેમની ચીસો, તેમનો સંઘર્ષ તળાવની તરંગોમાં ગાયબ થઈ ગયો. માત્ર 2 ડાઇવર્સે બૂટ અને વધારાના કપડાં કાઢી નાખ્યા હતા, એટલે તેઓ તરી શક્યા અને ચમત્કારિક રીતે તેઓ બચી ગયા. અને બાકીના 16 લોકો ડૂબીને મૃત્યુ પામ્યા. તેમના મૃતદેહોને કેટલા દિવસોની શોધખોળ પછી તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ ATCએ દાવો કર્યો કે જોરદાર પવનના કારણે ડાઇવર્સ ઉડીને તળાવ ઉપર જતા રહ્યા હશે. પણ નિષ્ણાંતોએ ગણતરી કરી કે તે દિવસની પવનની ગતિ પ્રમાણે ડાઇવર્સ મહત્તમ 5 કિલોમીટર સુધી જ ડ્રિફ્ટ કરી શકવા જોઈએ, પણ તેઓ 20 કિલોમીટર દૂર જઈને કેવી રીતે પડ્યા હતા. પછી સત્ય બહાર આવ્યું કે ATCએ ખોટું લોકેશન આપ્યું હતું. B-25 પ્લેનને એરપોર્ટની બદલે 180B પ્લેનનું લોકેશન જણાવાયું હતું. એટલે કે તે સમયે B-25 પ્લેન એરી તળાવની ઉપર હતું અને 180B પ્લેન એરપોર્ટની ઉપર હતું અને પાયલટે ટાર્ગેટ જોયા વગર જ ડાઇવર્સને જમ્પ કરાવી દીધા. આ ભૂલે 16 જીવ લઈ લીધા. ત્યાર પછી 1972માં કોર્ટે નિર્ણય આપ્યો અને ફેડરલ એવિએશન ઓથોરિટીને જવાબદાર ઠેરવાયું. B-25 પાયલટનું લાયસન્સ હંમેશા માટે રદ કરાયું અને કાયદો બન્યો
કે હવે સ્કાય ડાઇવર્સ કોઈ પણ પાણીની બોડીથી ઓછામાં ઓછા 50 કિલોમીટર દૂર જ જમ્પ કરી શકશે. દોસ્તો, એક નાની ભૂલ, એક ખોટું લોકેશન અને પળવારમાં 16 નિર્દોષ જીવ ગુમાવી દેવામાં આવ્યા. 27 ઓગસ્ટ 1967નો આ દિવસ આજે પણ એરી તળાવની લહેરોમાં દફનાયેલો છે અને હંમેશા યાદ અપાવે છે કે આકાશમાં ઉડાન ભરીને જમીન પર પાછા ફરવું ક્યારેક માનવીના હાથમાં નથી, નસીબના હાથમાં હોય છે.